તો વાત કરીએ વડોદરાની તો વડોદરામાં પૂરની વિકટ પરિસ્થિતિમાં પણ કટકીનો ખેલ જોવા મળ્યો કે જ્યાં પાલિકાના અધિકારીઓએ વડોદરાના યુવકોને કામે લગાડ્યા કે જ્યાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના જેકેટ પહેરાવી કરાવ્યું હતું કામ, ત્યારે યુવકોને 3000 વળતરની લાલચ આપી 500 પકડાવી દેવામાં આવે છે। ત્યારે કોઈ પૂછે તો એમસીથી આવ્યા હોવાનું કહેવા જણાવ્યું, જ્યાં 150 યુવકોને એક ટીમ કે જ્યાં કુલ 5 ટીમ વડોદરામાં ઉતારવામાં આવી હતી। ત્યારે કહી શકાય કે ભ્રષ્ટાચાર જે ચરમસીમાએ પહોંચ્યો હોય તે રીતનો એક બનાવ સામે આવ્યો છે, જ્યાં પૂરમાં ફસાયેલા લોકોની જે ટીમ રેસ્ક્યુ કરવા જઈ રહી હોય છે તેવા લોકોના જે પૈસા આપવામાં આવે છે તેમાંથી પણ કટકી કરવામાં આવી હોય તેવો એક કિસ્સો સામે આવ્યો છે। વડોદરામાં પૂરની વિકટ પરિસ્થિતિમાં પણ આ કટકીનો ખેલ જોવા મળ્યો કે જાણે કે હવે તો શરમ આવી જોઈએ તેવો એક કિસ્સો સામે આવ્યો છે કે જ્યાં પૂરની વિકટ પરિસ્થિતિમાં જે કટકીનો ખેલ સામે આવ્યો છે ત્યારે પાલિકાના અધિકારીઓએ વડોદરાના યુવકો છે તેઓને કામે લગાડ્યા હતા, જ્યાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના જેકેટ પહેરાવી કામે લગાડ્યા હતા। ત્યારે યુવકોને 3000 વળતરની લાલચ આપી હતી અને માત્ર 500 પકડાવી દેવામાં આવ્યા। ત્યારે 2500 રૂપિયા છૂમંતર કરી દેવામાં આવ્યા। કોઈ પૂછે તો એમસીથી આવ્યા હોવાનું જણાવવા કહેવામાં આવ્યું હતું। ત્યારે 150 યુવકોની એક ટીમ એવી કુલ 5 ટીમ બનાવવામાં આવી। હોલ્ડિંગ કરી વડોદરાની જનતા માટે માન્ય ઋષિકેશભાઈ પટેલ અને બીજા માન્ય મંત્રીશ્રી આવ્યા અને એમણે આખી આર્મીની કોલમ એનડીઆરએફની વધારાની કોલમ ઉતારી। એના કારણે અમે લોકો સુધી પહોંચી શક્યા અને એમાં વધારે લોકો સુધી પહોંચવા માટે અમે બીજી બોટનો પણ સહારો લીધો। એટલે એવું છે, જે રિસોર્સિસ અવેલેબલ હતા, જ્યાંથી રિસોર્સિસ મળ્યા અમે કર્યા, પણ એના માટે એવું ન કરી શકાય કે જે રિસોર્સિસ ઉપયોગમાં લેવા પાત્ર ના હોય એને અમે ઉપયોગમાં લઈએ। એટલે મારે સ્પષ્ટતા સાથે કહેવું છે કે આ મુદ્દામાં જેટલી બોટો સારી હતી, સારી કન્ડિશનની હતી, અમે ઉપયોગમાં લીધી છે। જે જર્જરિત હતી, જે ના લેવા પાત્ર હોય અમે નથી લીધી। વડોદરા મહાનગર સેવા સદન વડોદરા કોર્પોરેશનનું ફરી પાછું એક ઉત્તમ જે જોવા જાવ તમે રાહત મંગાઈ, સુરતથી આવી ટીમ, અમદાવાદથી આવી ટીમ, આ બધા જ યુવાનો વડોદરાના છે। વડોદરા શહેરના યુવાનોને ફક્ત 500 રૂપિયા આપીને અમદાવાદના કપડા પહેરાવવામાં આવ્યા છે અને અમને એવું કીધું છે કે તમને કોઈ પૂછે